સદગુરુ ધામ તુલ્ય પુષ્પ બાહુની દરાજે સુગંધ સર્વે મારા વાલાડીને સાજે માર પિયાજીના ફૂલ નહીં નવી તટી જે આજ સમાજીના ફૂલ નહીં નવી તટી જે સુંદર સાધજીના ફૂલ નહીં નવી સ્વરૂપ ચિતમાની જે તો કોઈ વાસના નગર રે મૂળ સ્વરૂપ છે કરે નહીં નજર રે નહીં કોઈ સુખ ન સમાન રે આંગણા તો કોટી મેરે કુરબાન રે આંગણા તો કોટી મેરે
ढेर फिर बैठू जिया बधिरे किया किन्ने तेरा कौल फैले हाल जाना जड़न जुगसो चारो हरंबर करी झलकार जगमगे पाग जो जर मीठे नैनों कर जाओ बलिहार लाल दुल्हन सतन भरवटी नासिका तिलक नीलवट बाय केस श्रवण पुकर मुक्तंत विजरस्तान दोष आवेश माहे छुई बाजू सोए तुमक पांची काड़ो प्रयत कमल की मुदे लक्का जिसे आसमान में चलवंते सवांगुरी रोशनी पड़ के कयो पास में चरण दुख जाने जार जाई कैसी मामती मोमिदुली को माँ सुखे चे तो रस के माए रोशनी पड़ के कयो पास में चरण दुख जाने जार जाई कैसी मामती मोमिदुली को माँ सुखे चे बंदा पति स्वगोल लावे के माए श्यामाजी को सर्वोत्तरित देव संजनाम मैं बंदियों गुरु भरे किया तुम गुरु भरे हो हरचेल को सहता करवाए जत को प्रणाम समस्त सुंदर साथ को करुदन वट प्रणाम श्याम मंगल श्री राम की जय श्री भाई की जय श्री महाराज छत्र साल की जय श्री सुंदर साल की जय श्री सुंदर साध्य व्यवसाय चरणाय हित सिद्धि श्री युगल स्वरूप विराजे
કાલે ચોલ્લાનો પ્રસંગ નિમિત્તે આજે રાજ્યનો પારાય આનંદ પરમાત્માનું પૂજન કેમ કે શાસ્ત્રોની અંદર લખ્યું છે કે ભાઈ જ્યારે જ્યારે પરમાત્માનું પૂજન થાય ત્યારે હરેક વિઘ્નો હરેક અતિવ્યાધિ ઉપાધિથી આપણને મુક્તિ મળી જતી હોય છે સંસારથી દુનિયાને નહીં સમજ હોવાના કારણે દુનિયા ગણપતિ બાપાનું પૂજન સાચું પૂજન તો પરમાત્માનું પૂજન અને એમાં બ્રહ્મ જ્ઞાનનું પારાયણ થાય સુંદરસાજી એ તો સોનામાં સુગંધ ભરેલી વાત છે તો આવો આપણે બધા એમના ઘરે નિર્વિઘ્ન કામનો પ્રસંગ સંપન્ન થાય આ પરિવાર પર રાજજી અપાર 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 મહેર વરસાવે એવી શુભકામના સાથે એક વાર પ્રાર્થના બોલી અને વાણીનો આપણે પ્રારંભ કરીશું. निजरासिजी साहेबजी आदि सातिक सोतो जाहे भरे सभी वतन सहित श्री राम जीव सत्य है सदा सत्सुख के दाता विनती तो भाव मोहन विदा वाणी मेरे प्रिय की न्यारी जो संसार निराकार के पाठे दिन पाठ मारा आंगुठा उसी मेरे करना है विचार ये सत्वानी मत के ले इंसान में कई सत्सुखों में निर्णय करने धार ये शुक्ल ब्रह्म सृष्टि को तो मैं बनाना जब ये शुक्ल में आएगी तब सुनेगा आयो आनंद तुमको शास्त्रार्थ बंधता आयो आनंद तुमको શ્રી 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 ગ્રંથરાજ ગીતા પંચી વાણી પુરાણી લાગી જાને બળતન મહી અખિલ બળ્યા ગાત્ર એતા પીડે દુષ્મે સાધન નહીં અતિથિની સમોદ કૃપા કરો છો અમસ્તની શિખામણ દો છો તીગની મહની સ્લો છો મહીસાર તું મોચન ઉતરશો પાર એ માયા છે અતિ બલવંતી ઉપની છે મૂળ ધની તકી મુનિજનને બનાવ્યા હાર શ્રી બ્રહ્માદિ નવય પાર સુખ શંકા વિગ્રહ નવ ટળી લક્ષ્મી નારાયણને ભરી વળી વિષ્ણુ વૈકુંઠ લીધા મહે સાગર શિખરમાં મૂક્યા કાય એ ઉપર હવે શું કહું બીજા નામ તે કેના લઉં એને વચને સરવાળો થયો બ્રહ્માંડનો વિચારે આવ્યો તત્વ સોઈને જીતી લીધા ચૌદે લોક પોતાના કીધા વાલીનો તત્વ મોહ જે ધકી ઉપરે રસવ કોઈ સાકી કહે ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે તી ચાલ હવે જુદ મળ્યો છું એનો કહ્યો ન જાય બલ એના આઉટ અમૃત રૂપરસ છલ બલ બલ અકલ અગિન કુટીર મે કોમલ ચંચલ ચતુર ચપલ ચા હવે એનો કેટલો કહો વિસ્તાર જુના બરતી પાર મોસો જુદ મળ્યો સરખળ જ કહે છે મારો માર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડનો કે નાર મેં બાંધ્યાસામાં હથિયાર તો જાણી જો એનો માર એને સમય જે અમ્મા બીતી કેટલી હોતી પછીથી मैं तो रूढ़ी रीते रही थी जीती बाहे करेंगे निसरी मैं त्रण जुन कीधा भरी भरी वच्चे गत मतवारी हरी रही स्पोता ने करी तमे अनेक शिखामण करी पर ब्रह्म काले में कई नव रही मोसुई तोस થઈ જો વાણી તમારી એમ ન રહી તમે ફેરે ફેરે સમજાવી મુને તો હે બુદ્ધ ના આવી યુક્તે કરીને જગાવી દેતા તમે લગાવી તમે અંતર્ગતિ દીધા દૃષ્ટાંત ત્યારે ભાગી મારવાની રાત હવે તમે આવે એકાંત સંસાર રચાતે સાત જ્યારે ધણી ગર્વટ કરે ત્યારે બલ વેરી ના વરે બની ગયા કામ સરાળ કરે મન જીવ્યા આકાર ચલે મન જીવ્યા આકાર ચલે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે
क़यामत के पूरे भय ये तीसरी बड़ी फरिश्तों की फजर पीछे उठ खड़ी दुनिया नो नजर पीछे उठ खड़ी दुनिया नो नजर पकड़न 22 दिन क़यामत के पूरे कहे सो खास उम्मत वालों ने लहे क्यों लहे जा को लिखी दो जग जावे नहीं तीनों की शक पुरसिस का दिन साहब दिखावे क़यामत को दूजा कोई न पावे पांच सूरत लिखी आम से परे समझे पाक दिल ये पांचों ने कमल जो करे सो बिस्ते फरमान से नौ डरे और झूठा काम बद फैली करे सो दो जग की आग में पड़े हमेशा दो जग की बद कर रोज के मत के हुए खुआरे दिन किरे ने किया मुकरर ताई पहचानो जिन देखो कोई न जाने राह न जाने दिन इन समय हाथी किए चेतन उस दिन बदला होवे तिजोरा आते सीधो साहेब करे मरोड़ा तीत पहुंच के शुद्ध तुम्हें की न बुजर की दई ते न नियाय तीस रोज की कोई न पावे बादशाह पुरसिस का दिखावे किन को नफा न देवे कोई तब कोई न किसी के दाखिल हो ये कुवत इन समय के कहीं न जाए तो कोई नफा किसी को न सके हुक्म आदि का साहेब फुरमा न करे सिफात खुदा मोमिन पहचान मोमिन यकीन दरो कचाए हुक्म भी उन्हीं को मिलावे जब जाए रुआ रोजा और हज तब काजे खुदा मुसाफ मगजे बादशाह में छत्र साल जो गई गरिमा मिलती छत्ता को दे गरिमा मिलती छत्ता को दे पुत्रन 22 पकबंदे चौपाई 525 नौवीं आगे अर्पहित कहले 10वीं अंक सब लीला भाई मजले सब 11वीं के मध्य सो कहे कुरान में कही ये 11वीं बीच बड़ो विस्तार प्रत्य मिलन सब सिंदर सब नियमते दे सितारे उतरिया है दोस्त तुम्हारे चीपा था बुजरक बखत जहर हुआ रोज दिखाई क़यामत 11वीं शुक्ल चले श्रद्धार पीछे बात जीन पाई रा रोज क़यामत सो उठे फजर के नूर बखत फजर पीछे जब हो गया दिन तब तब तो दरवाजा मुझ के गया पीछे तो न पकाऊ को न मैं सब जले जला जा जिल जाए उठाए असरा पीला एक सूर्य उड़ाई के दिए दूसरे तेरी में कायम किए यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन श्री मोहम्मद करी उम्मत रोशन बोलो श्री प्राणनाथ प्यारे की जय धाम के धनी की जय समस्त सुंदर साथ की एक सूर्य उड़ाई के दिए दूसरी तेरी में कायम किए यो क़यामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन श्री मोहम्मद करी प्रकरण 24 चौपाई 531 प्रकरण 54 का संपन्न संकलन प्रकरण 527 चौपाई 1858 चौप बड़ा क़यामतनामा संपूर्ण बोलो श्री प्राणनाथ धाम के પ્રાણદાર સુંદર સાચી જે ઘરોની અંદર પરમાત્માની વાણીનું પૂજન પઠન મંથન થતું હોય એની પર રાજ્યની અપાર અપાર મહેર વરસતી જ રહે છે જ્યાં સુંદર સાથની સેવા થતી હોય જ્યાં સુંદર સાથનું આવાગમન થતું હોય એવા પરિવાર પર રાજ્યની અપાર અપાર વિશેષ મહેર વરસતી રહે છે આ પરિવાર પર બી વિશેષ મહેર રાજ્યની વરસતી રહે છે राज्य अपार अपार मेहर और बरसाव आ परिवार पर और सुख राज्य प्रदान कर तमाम आदि व्याधि उपाधि बलाथी राज्य आ परिवार दूर राख एवी शुभकामना साथ एक बार तारतम बोली वाणी प्रारंभ करीशु निज नाम श्री जी साहेब जी अनादि अक्षरातीत सोतो बजाए भय सबीर तन सहित श्री श्यामा जीवर सत्य है सदा सत्सुख के दाता विनंती जो लभा मोहना के विधान वाणी मेरे पियो की न्यारी जो संसार निराकार के पाटे दिन पार के विपार अवगुत करता उपजी मेरे करने विचार ये सतवाणी मत के लो जो इनको सार इन सार में कई सत्सुख सो मैं निर्णय करूं निर्धार ये सुख दो ब्रह्म सृष्टि को तो मैं बनाना जब ये सुख अंग में आवी तब छूट जाए विकार आयो आनंद घर को श्रेष्ठा चित्त बंधार आयो आनंद घर को श्रेष्ठा चित्त बंधार श्री 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 ग्रंथराज गीता मंजिल वाणी पुराण प्रमोदपुरी अक्षर मध्य उतरी सुसुंगी चाल હવે પહેલા મોજલની કહું વાત તેતા દુઃખ રૂપી દિન રાત દાવાનળ બળે તે ભાત તેની કેટલી કહું વિખ્યાત
વિશ્વને લાગી જાને બ્રાદ મોહે અગિન બળ્યા ગાજે તેતા પીડે દુષ્ને સાજે નહીં હતી કિની સમાજે કૃપા કરો જો મસ્તની શિખામણ દો છો અતિ ગની અનિસ્લો છો મરી સાર્થ મોજરો થશે પાર ये माया चेती बलवंती उपनीचे मूल धनी थकी मुनिजन ने मनाव्या हासी ब्रह्मादिक नवलाय पार सुख संकादिक ने नव टली लक्ष्मी नारायण ने भली भली विष्णु वैकुंठ લીધા માય સાગર શિખર ન મુખ્યા કાય એ ઉપર હવે શું કહું બીજા નામ તે કેના લઉં એને વચને સરવાળો થયો બ્રહ્માંડનો સંતરી આવ્યું તત્વ સૌ એને જીતી લીધા ચૌજેલો પોતાના કીધા વળી લીધો તત્વ મોજે થકી ને સૌ કોઈ સાખી કૈન્દ્રાવતી વલ્લભાઈ માયા છાતી છલ હવે જુદ માડ્યું જેમ છું એનું કહ્યો ન જાય બલ્લ એના આઉદ અમૃત રૂપ રસ છલ બલવલા કલ ગીન કોટીને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કહો વિસ્તાર જોરાવર તે પારો મોટો જુદ માડ્યો સાદર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડ ન મૂકે ના રમે બાજો સામા અત્યારે તો જાણે જો કે એનો માર એને સમય જે મમા બીતી કેટલી કહું દે ભજતી મેં તો રૂડી રીતે રહી હતી પર મુને લીધી જીતી બાઈક રહી લઈની શ્રી મેં 3 જૂથ કીધા ફરી ફરી પીછગતમાં તમારી હરી લઈ બસ પોતાને કરી તમે અનેક શીખમાન કહી પર ભ્રમણાને મેં કઈ ન કરી મોસ એવી તોષ થઈ જોવાની તમારી મહેનત તમે પેરે પેરે સમજાવી મને તોય બુજ ન આવી જુક્તિ કરીને જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે હવે એકાંત સંસાર દશા થઈ સ્વાત જ્યારે ધણી ધનવટ કરે ત્યારે બલવેરી ના હરે વળી ગયા કામ સરાડે ચડે મન ચિત્વ્યા કાર ચરે મન ચિત્વ્યા કાર ચરે જ્યારે ધણી ધનવટ કરે ત્યારે બલવેરી ના હરે વળી ગયા કામ સરાડે ચડે મન ચિત્વ્યા કાર ચરે મન ચિત્વ્યા કાર ચરે દઈ પ્રદક્ષિણા અતિ ઘણી કરું દંડવત પ્રણામ સૌ સાથના મનોરથ પૂરજો મહારાણી શ્રી રામ મનના મનોરથ પૂરન કીધા મહારાણી કવાર વારને જય શ્રી ઇન્દ્રાવતી મરા તમના આધાર મરા તમના આધાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય ધામ કી ધણી સમસ્ત સુંદર પ્રાણાધર સુંદર સાજી આજના પારાયણ નિમિત્તે ઓર એક સરસ શુભ સંદેશ છે આપણા બધા એના માટે કે 2 સુંદર સા તારતમ લેવાના કોણ છે આગળ આવી જાય આજે આપણે તારતમ પરવા લગ્નની વિધિ તારતમ એટલે લગ્ન રાજ્ય જોડે લગ્ન તો આપણી લગ્નની વિધિમાં હોય શું દીકરા દીકરીના મોયરાની અંદર આપણે બેસાડીએ એમ આપણે તારતમ લઈએ તો આપણા રાજ્યના આપણે 2 મોયરામાં અત્યારે બેઠા છીએ પછી પેલા ગોર મહારાજ કરશું જે લગ્ન કરાવવાળા હોય એ કરશું દીકરા અને દીકરીના હાથમાં પાણી આપે હે ને પાણી ફૂલ આહાર આપીને પહેલા તો બધા દેવોને અંદર બોલાવે તો એ દેવોને બોલાવવા આપણે સુંદર સાથને બોલાયા લગ્નની અંદર તો બધાને બોલાવે અને બધાને સાક્ષીમાં રાખે કે ભાઈ આજથી દીકરીને પ્રતિજ્ઞા કરાવે કે ભાઈ આજથી મન વચન કર્મથી અચ્છા હું તમારી પત્ની તરીકે સ્વીકાર કરું છું સુખ દુઃખમાં તમને તમારી સાથે રહે સાથ નહીં છોડું તો પુરુષ જોડે પ્રતિજ્ઞા કરાવે કે આજથી મન વચન કર્મથી હું તને મારી અર્ધાંગીની પત્ની તરીકે સ્વીકારું છું આજથી તારી રક્ષા કરવાની તારું ભરણ પોષણની જવાબદારી મારી તો ઈ લગ્ન તો આપણે રાજ્યને કહે છે કે ભાઈ મન વચન કર્મથી ધની હું તમને મારા આત્માનો પતિ સ્વીકારું છું ભાઈ આપણા આત્માનો માલિક કોઈ તો છે ને આપણી અંદર જે આત્મા છે એનો કોઈ તો માલિક છે ને એનો માલિક કોણ રાજ્ય તો એ આત્માના માલિક સાથે લગ્ન એને આપણે કહીએ છીએ તારતમ એટલે તો આપણા સમાજમાં લગ્નની પ્રથા ચાલી લગ્ન આપણે બધા જે આ શારીરિક લગ્ન કરીએ છીએ ને એનાથી મોટામાં મોટી લગ્નની વિધિ આત્માનું લગ્ન પરમાત્મા સાથેની અને એમાં 3 ફેરા દુલ્હાના આગળ ફેરવા હે ને તો 3 ફેરા દુલ્હા આગળ કેમ ફરે છે વ્રજમાં રાજ્ય આગળ આવ્યા રાસમય રાજ્ય પહેલા ગયા અને નવું બ્રહ્માંડ બનાવ્યું અને આરબમય રાજ્ય પહેલા આવ્યા તો 3 વાર રાજ્ય આગળ થયા તો એ પ્રતિક્રિયા આપણે દુલ્હાના આગળ ફેરવીએ છીએ ચોથે ફેરેમાં દુલ્હન કો આગળ ભાઈ ચોથા ફેરામાં શ્યામાજીના આગળ કરી હે ને શ્યામાજી 11 વર્ષ ગોતતી તો દુલ્હનને એટલે આગળ કરી છે
અચ્છા, એટલે આ જાગણીના બ્રહ્માંડમાં રાજ્ય આપણને આગળ કર્યા. તો લગ્નની વિધિ તો આપણી બ્રહ્મલીલા સાથે જોડાયેલી છે ને. અચ્છા, એવું માનીએ કે તારતમ લીધા પછી કરવું શું? તો તારતમ લીધા પછી ભાઈ ધ્યાનથી, તારતમ લીધા પછી અમુક અમુક નિયમ છે. અમુક અમુક નિયમ કેવા છે કે રાજ્ય 4-5 વસ્તુ ભાઈ પરમાત્માના ધામમાં કોઈ ખોટ નહીં, એના દરબારમાં બધું છે. તો એને 2-4 વસ્તુ આપણી જોડે માંગી લીધી કે ભાઈ જો તારા આપવું જ હોય મને, અને એ આપણા ભલા માટે, તારા ઘર બાર ખેતીવાડી જમીન એ બધાને હું વાંચવીશ, બધાની હું ચિંતા કરીશ, તું બિલકુલ ચિંતા ના કરે. તારા રૂપિયા ધન સંપત્તિ મારે કાંઈ ન જોતું. 5 બરસ તોલા બોલા રાજ્ય કે નથી જોઈતા. આપણે દુલ્હાને 5 ભરીએ ચરણ ને ઓલા આટલા તોલા મૂક્યા ને આ આપીએ છીએ, તો એ નથી માંગતા લગ્નમાં રાજ્ય. રાજ્ય કે તારા અવગુણો, તારા વિકારો, તારા વ્યસનો બનાવે તારી અંદર. જો સુખી થવું હોય તો આપણે જે 5 ભરાઈએ છીએ ને એની અંદર આપણી અંદર જેટલી બી કુટેવ છે, આપણે તમાકુનું વ્યસન હોય, યા તો દારૂ મોસ મટન યા પડીકી યા બીડીનું કઈ બી વ્યસન હોય, તો તારતમ લીધા પછી એ વ્યસન ના થાય. અને પાછું એ કઈ નવું નથી. પાછું કોઈ કે અચ્છા કોઈ નવું નથી. તમે કોઈ બી ધર્મની અંદર જાઓ, કોઈ મંદિરમાં જઈને બીડી પીએ, કોઈ મંદિરમાં જઈને દારૂ પીએ, કોઈ મંદિરમાં જઈને ગાળું બોલે, કોઈ મંદિરમાં જઈને ખોટું કરે છે, પાપ કરે છે. તો અત્યાર લગી આપણે મંદિરમાં જઈને નતા કરતા, આજે તારતમ લઈને અંદર મંદિર બનાવીએ છીએ, અંદર રાજ્યના બેઠી છે. રાજ્ય આ મંદિર છે તારું, મંદિરમાં દારૂ નહીં રેડું, મંદિરમાં ધુમાડો નહીં નાખો, મંદિરની અંદર તમાકુ નહીં નાખવું, મંદિરમાં કીચડ ના નાખાય. આપણે આ મંદિરમાં કોઈ બી મંદિરમાં ગમે તે માતાજી ભગવાનનું મંદિર હોય, કીચડ નાખે આપણે ત્યાં જઈને માથું ઝુકાઈએ છીએ. કોઈ બી દેવનું મંદિર હોય, માણસો માથું ઝુકાવ આદર આપે છે. તો આ લગ્ન છે આપણી અંદર મંદિર બનાવવાનું. આજથી મારું ધામદિલ અર્શદિલ રાજ્યનું મંદિર છે, અંદર મારા રાજ્ય વિરાજમાન છે, એટલે મેં ગલત કાર્યો નહીં કરું. અને આ વાત પાછી એવું નથી, વાણીમાં તો સેંકડો જગ્યાએ લખેલી છે. જ્યારે મેરાજની અંદર જ્યારે નબી સાહેબ ગયા ને, તો રાજ્યએ કહ્યું કે હું કોટની અંદર આવવાનો છું, ઝાલાપુરામાં આવવાનો છું. રાજ્ય પરમધામમાંથી કહ્યું કે અચ્છા રાજ્ય તમે આવવાના છો? અચ્છા, ત્યારે નબી સાહેબ પૂછ્યું આ વાત વાણીમાં લખેલી છે, અચ્છા ક્યાં આવવાના છો રાજ્ય? બતાવો તો હું સોના ચાંદી હીરા જવેરાતના મંદિરો મસ્જિદો બનાવી દઉં. ત્યારે રાજ્ય શું કહ્યું? નહીં મંદિરમાં હોય નહીં મસ્જિદમાં. તમારા સુંદર સાધના આ વાત રાજ્ય પોતાના મોંથી કહેલી કે મંદિર મસ્જિદ તો ઠીક છે, દુનિયા બનાવવા છે ભાઈ, એકઠા થઈને ભક્તિ કરવા માટે. હું સુંદર સાધના દિલોમાં બેસી છે, તો મંદિર સુંદર સાધના દિલોમાં બેસવાનું છે. તો એક પ્રતિજ્ઞા આપણે એ કરી કે ભાઈ આપણે બધાએ વ્યસન નહીં કરવું. પહેલી પ્રતિજ્ઞા થઈ. અચ્છા, બીજી પ્રતિજ્ઞા શું? તો બીજી પ્રતિજ્ઞા લગ્ન કર્યા પછી પતિ અને પત્ની બેયના તમને એવું લાગે રાજ્ય મને પૂર્ણ 100% વફાદાર છે, એ મારી જોડે ચીટિંગ ધોકો દગો નથી કરતો. જો પતિ વફાદાર હોય, પ્રેમી વફાદાર હોય, તો આપણે શું કરવાનું? વફાદારી નિભાવવાની. જો એને ખુશ કરવા એક જ વસ્તુ વફાદારી. તો વફાદારીમાં શું આવે કે ભાઈ કોઈને પ્રેમ કરતા હોય તો આડાઅવળો લંગરીઓ ન ખાય નહીં. લગ્ન કર્યા પછી પત્ની સિવાય ભાઈ કોઈ આડા સંબંધ કોઈ છે ને એ બધું ન થાય. તો એટલા માટે આપણે રાજ્યના પોતાના આત્માનો પતિ માનીએ છીએ, પ્રેમી માનીએ છીએ. દુનિયામાં ભગવાનના ભક્ત માને છે, આપણામાં આત્માના પરમાત્માનો સંબંધ છે. તો આપણે રાજ્યનો શું માનીએ છીએ? પતિ, માલિક, પ્રેમી આપણે માનીએ છીએ ને દુનિયામાં. તો પ્રેમી, અચ્છા પ્રેમીનો છોડીને દાખલા તરીકે આપણે બધાને પડછાદ થાય કે ભાઈ અચ્છા રૂમાલ કેમ નાખો છો? તો રૂમાલ અચ્છા સુહાગની નિશાની તરીકે રાજ્ય માથા પર જાય એ પ્રમાણે. અને પહેલાં તો હિન્દુ ધર્મની અંદર શુભ કાર્યમાં ખુલ્લા માથે નતા કરતા એટલે રૂમાલ નાખીએ છીએ. અચ્છા ચંદન કરીએ તો એના નામનું નહીં, સિંદૂર બોલતા એ ચંદન આપણે કરીએ છીએ, ભાવથી કરીએ છીએ. અચ્છા આપણે કંઠી પહેરીએ છીએ, ગુરુજી કંઠી પહેરાવો તો કેમ પહેરીએ છીએ આપણે? કે અચ્છા એના નામનું મંગલસૂત્ર એ આપણી એક સુહાગની નિશાની છે. આપણે જે બી કરીએ છીએ ને એ આપણા સુહાગની નિશાનીઓ છે. અને આપણો તો અખંડ સુહાગ છે.
જો કે આત્માનો શિંગાર છે એ તો બાહ્ય, પણ છતાં આપણે બાહ્ય જતા હોય તો કરતા હોઈએ છીએ. તો એ વફાદારી. એટલે હવે થાય શું કે ભાઈ આપણા અહીંયા આ બહેનો બેઠી છે, બીજું ઘણા બધા આપણને એવું કહેતા હોય કે ભાઈ તમે પ્રસાદ કેમ નથી ખાતા? તારતમ લીધા પછી આપણે નથી ખાતા પ્રસાદ. કેમ નથી ખાતા પ્રસાદ? એટલા માટે નથી ખાતા, આપણે કોઈ દેવો ભગવાન કે કોઈ ધર્મનું અપમાન નથી કરતા, પણ એટલા માટે નથી કરતા કે ભાઈ આજે આ ઘરમાં પ્રસંગ છે, અહીંયા બહેનો લગ્ન કરી લીધા, આપણા ગામના સરપંચ આપણા ઘેર આવે, યા તો તાલુકા પંચાયતના પ્રમુખ યા ધારાસભ્ય કોઈ બી આપણા ઘરમાં આવ્યા, લગ્ન પ્રસંગે કોઈ બી અવસરે આવ્યા આપણા ત્યાં અને આવશે તો આપણે ભોજન તો એમને આપીશું. જે થાળીમાં ભોજન આપીશું આપણે એમને થાળીમાં, શું એ ધારાસભ્યના એઠી થાળીમાં પરિવારવાળા કે આ ઘરવાળા કોઈ ખાશે? ભલે ને ધારાસભ્ય છે ભાઈ, અમારાથી મોટા છે, તમે માન સન્માન છે, તમે યોગ્ય છો તમારા, પણ એક પત્નીને એના પતિના એઠું જ હે ને પતિનું જ ધરાયેલું ખાવાનો અધિકાર છે. આપણા આત્માના પતિ રાજજી છે એટલે આપણે કોઈનું અપમાન નહીં કરતા, આપણે આપણા પતિના રાજજીનો જ ધરાયેલો પ્રસાદ ખાઈએ એટલે આપણે બીજાનો પ્રસાદ નહીં કરતા. બાકી કોઈ ખાય છે આપણે વિરોધ બી નથી કરતા, ભલે જે કરતા હોય. એમને લગ્ન નહીં કર્યું તો કઈ બી નો ખાય, લગ્ન કર્યા પછી એને કહેવાય વફાદારી. આ બધી વફાદારીમાં આવે ને ઈમાનદારી, આપણી બીજી ભાષામાં કહે હું બીજા કોઈને ઈમાનદાર રહીશ ના રહીશ, રાજજીનો 100% ઈમાનદાર રહીશ. કેમ રાજજીને ઈમાનદાર રહેવાનું? કે મને ઈમાનદારી મારી પ્રત્યે નિભાવે છે, એ એનો 100% પ્રેમ મારી પર જતા હોય છે, સાચું પ્રેમી છે. બાકી તો આ સંસારમાં જાઓ, હરેક પ્રેમમાં ધોકા, ચીટિંગ, દગો, દુઃખ, પ્રોબ્લેમ જ મળે. કેમ મળે ખબર છે કે લગ્ન કરતા પહેલા, પ્રેમ કરતા પહેલા છોકરા અને છોકરીના એટલા બધા અરમાન હોય, લગ્ન કરીશ મારા પતિને આમ સાચવીશ, આવું ઘર હશે, આવા બચ્ચાઓ સાચવીશ, આમ કરીશ તેમ કરીશ. છોકરીએ એટલા બધા અરમાન જોઈ રાખ્યા હોય, છોકરી એટલા બધા અરમાન જોઈ રાખ્યા, જ્યારે લગ્ન કરે પત્ની આવશે, આમ સાચવીશ, આમ કરીશ, અને પછી લગ્ન કર્યા પછી જેટલી બી ઈચ્છાઓ હોય ને એમાંથી 5% પૂરી ના થાય. છોકરીની બહુ અરમાન હોય, એની પૂરી ના થાય, તે પછી એને ઘરવાળાને દુખાને અને પેલાની ઈચ્છાઓ પૂરી ના થાય તો ઓલ્યો, કારણ કે બેની ઈચ્છાઓ જરૂરિયાતો એકબીજાથી પૂરી થતી, એટલે પતિ પત્ની પ્રેમી પ્રેમીઓના સંબંધમાં દુઃખ ચાલુ થાય કે મારી જેટલી જરૂરિયાત તું નથી પૂરી કરતી, એની જરૂરિયાત હું નથી પૂરી કરતો. પ્રોબ્લેમ તો આ છે, એટલે છૂટાછેડાના બધી તકલીફો છે ને. દુનિયા કોઈ જરૂરિયાત આપણી પૂરી કરે ના કરે, રાજજી કરે છે. મેં દુનિયાના કોઈ વ્યક્તિ ઇન્સાન જોડે શું કામ મારી જરૂરિયાત રાખું? શું કામ કોક મારો આત્માનો પ્રેમી મારું લગ્ન થયું છે, મારો રાજજી, એની જોડે મારી જરૂરિયાત ના રાખું? એ ના પૂરી કરાવું એની જોડે તો હું બીજા જોડે જઈને કરાવું. અને આપણે કોની જોડે ઈચ્છાઓ જરૂરિયાતો પૂરી કરવાની ઈચ્છા કરીએ છીએ કે જેની ખુદની ઈચ્છાઓ જરૂરિયાત પૂરી નહીં થતી, એ આપણી ક્યાંથી પૂરી કરે? દુનિયામાં જેટલા બી ઇન્સાન, પતિ પત્ની, દીકરા દીકરીઓ આપણે બેઠા છે, આપણા હગાવાલા, એમની ખુદની ઈચ્છાઓ જરૂરિયાત પૂરી નહીં થતી ને આપણે આપણી પૂરી કરવા માંગીએ કે તમે અમારી પૂરી કરો. એટલે આપણે દુઃખી થઈએ છીએ. જરૂરિયાત તો રાજજી છે ને, સુંદર સાહેબજી. તો એટલા માટે પછી તારતમની અંદર 3 પ્રતિજ્ઞા આવે. લગ્નની અંદર પ્રતિજ્ઞા આવે છે ને ભાઈ, અચ્છા 7 પ્રતિજ્ઞાઓ આવે છે લગ્નની મોયરીની વિધિમાં ને, કે સુખ દુઃખમાં સાથ દઈશ, પત્ની કહે તો દુઃખમાં હું આગળ રહીશ છે ને. તો દીકરા દીકરીઓ જોડે જે 7 પ્રતિજ્ઞાના સપ્તપદી આપણા લગ્નની અંદર 33 કરોડ દેવો અગ્નિની સાક્ષીમાં રાખી અને એ આપણે લગ્ન કરવામાં, આપણા તારતમની અંદર 3 પ્રતિજ્ઞાઓ છે. તો પહેલી પ્રતિજ્ઞા છે, પહેલા તો આપણે અચ્છા હું તારતમ બોલું ને એમ બોલજો, હું જેમ બોલું ને એમ તમે બોલજો અને પછી આપણે એના 3 પ્રતિજ્ઞાઓ વિશે સમજીશું. નિજ નામ શ્રીજી સાહેબજી, આપણે બધા હાથે બોલીશું. નિજ નામ શ્રીજી સાહેબજી, અનાદિ અક્ષરાતીત, સોતો અબ જાહેર ભય, સબવિધ વતન સહિત, श्री श्यामा जी वर सत्य है, सदा संत सुख के दातार, विनती एक जो वल्लभा, मोह अंगना किए विधार, वाणी मेरे पियो की
न्यारी जो संसार निराकार के पार थे, इन पार के भी पार अंग उत्कंठा उपजी मोहे करना ये विचार ये सत्वानी मत के लो जो इनको सार इन सार में कई सत सुख सो में निर्णय करो निर्धार ये सुख दो ब्रह्म सृष्टि को तो मैं अंग नानार जब ये सुख अंग में आवी तब छूट जाए सब विकार आयु आनंद खन घर को से अक्षरातीत भरतार से अक्षरातीत भरतार अच्छा आनी સૌથી મોટી વાત કે તારતમ લો ને તો કયો આનંદ આવે કોણ આવે અક્ષરાતીત એટલે રાજ્ય અક્ષરાતીત આવે સબ વિધ વતન સહિત આવે અને આપણા જીવનમાં આપણા ગુણ અંગ ઇન્દ્રિયોમાં આપણા પરિવારમાં સૌથી મોટા તારતમ લેવાનું શું કામ કે છેલ્લું ચરણ છે ને આયો આનંદ અખંડ ઘર તનો આપણું ઓરિજિનલ ઘર બે આ તો છોડીને જાઓ ને આ શરીરના બે આપણે છોડીને જાઓ અખંડ ઘર આપણા આત્માનું ઘર પરમધામ છે પરમધામમાં તો ત્યાંનો આનંદ ही આનંદ છે પણ આ સંસારમાં અહીંયા આનંદ આવે દુનિયા જે ચિંતા ટેન્શન પ્રોબ્લેમ વિઘ્નોમાં ફરે છે ને રાજ્ય કે મારી વાત માનશો ને તમે મેં લખી દે હું તમને કહું છું એ તો તમારા જીવનમાં આયો આનંદ અખંડ ઘરકો અખંડ ઘરનો આનંદ ही આનંદ આવશે આનંદ તો આવશે બીજો નફામાં અક્ષરાતીત આવશે અક્ષરાતીત ભરતાર એટલે ધનની રાજ્ય માલિક પતિ પ્રેમી આ શબ્દો થાય ને રાજ્યના સુંદર સાથે તો પહેલી પ્રતિજ્ઞા છે વ્યસન કંઈ નહીં કરવાનું બીજી પ્રતિજ્ઞા રાજ્યને વફાદાર રહેવાનું ત્રીજી પ્રતિજ્ઞા કે ભાઈ એ સત્વાની મત કે લગ્ન કર્યા પછી ઘરવાળા વગર ના રહેવાય પહેલાના જમાનામાં કહેવત હતી હે ને એ દુનિયાની કહેવત હતી કે ભાઈ વર વગર જે પણ ઘર વગર ના રહે એવું કહેવત હતી ને આપણી ઉલટી કહેવત છે બ્રહ્મસૃષ્ટિની કઈ કહેવત છે ઘર વગર જે પણ વર વગર ના રહેતી તો આ રાજ્યની વાણી આપણું વર છે સુંદર અમારા બધાના ઘરોમાં રાજ્ય છે બધાની તકલીફ છે ભાઈ રાજ્ય લાવીએ તો 5 ટાઈમની આરતી સેવા પૂજા આ બધું પરાય નહીં એવું માને અચ્છા સુંદર સાજી લગ્ન કર્યા પછી પત્ની પિયરમાં જાય કેવું થાય પરાય નહીં બધું ન્યાનું આવડી જાય અચ્છા રાજ્ય ઘરમાં હોય તો શું અમારા ઘરોમાં રાજ્ય છે અચ્છા મંદિરની જેમ તો અમારાથી સેવા નહીં થતી તો રાજ્ય ક્યાંક સેવા થાય ના થાય કાંઈ નહીં મને તારી જોડે તો રાખ તારા ઘરમાં તો રાખ ઘણા સુંદર તારતમ લઈને લગ્ન કરીને પતિ વગર રહે તો સુખી થવાય ભાઈ લગ્ન કરીને એમ કહી દે પતિને જો આને લઈને તું આવ્યો તેવો તું પાછો જતો રહે તું તારા ગયા તો હું લગ્ન હું કામ કર્યા ભાઈ જો પતિના ઘેર તો ના જવું હોય તો પહેલી પતિ ગયા રાજ્ય ઘરમાં લાવવા તો પછી આરતી ભોગ એવું તો ભાઈ આરતી ભોગ ચાહે થાય ના થાય તો તમને ના થાય આરતી ભોગ થાય ના થાય તો કરજો બહુ સારી વાત છે પતિવત્તા અજ્ઞા ભાવ છે કરવો જોઈએ અમે પેલા નવા અમારા ઘરમાં રાજ્ય હતા તો શરૂઆતમાં કરતા હતા નતા કરતા અત્યારે તો ચિતવન કરીએ છીએ ને અત્યારે તો વાણી મંથન કરીએ છીએ સવારે 1 કલાકની સેવા પૂજા સાંજે 1 કલાકની સેવા પૂજા તો કલાક ખોલીને રાજ્ય શું કહેવા માંગે છે તો વાણી ખોલીને જોઈએ છીએ ધ્યાન કરીએ છીએ કે જે આત્મા છે પરમધામનું ધ્યાન કરીએ છીએ તો સેવા પૂજા થાય ના થાય કાંઈ વાંધો નહીં આરતી થાય ના થાય કાંઈ વાંધો નહીં પણ વાણી મંથન તો થાય રોજ 5 ચોપાઈઓ 10 ચોપાઈઓ કે એક પ્રકરણ તો પઢાય ને ભાઈ હિન્દીમાં છે ગુજરાતીમાં છે કોઈ સંસ્કૃત કે ઇંગ્લિશ ભાષામાં તો છે ને એક સુંદર જગ્યા નાનું મંદિર બનાવી દે મહારાજજીને પધરાવી દો અને રોજ રાજ્યને હે ને કે ભાઈ પહેલાં મારા પલંગ પર રાજ્ય બ્રશ કરીને નવાઈ ના ધોવાય ચાલે નવાઈને બેસો તો સારી વાત છે પણ બ્રશ કરીને પહેલાં રાજ્ય ખોલીને 5 કે 10 ચોપાઈઓ વાંચવાની અને પછી જુઓ તમને સંસારમાં કોઈ વિઘ્ન કોઈ દુઃખી કરે તો કોઈ દુઃખી કરે
એટલું બલ એટલું તાકાત છે આ વાણીમાં. આપણને એ ખબર પડે કે તારતમ કા બલ, આ તારતમમાં એટલો બધા વાણીમાં બલ છે રાજજી કે કોઈ ન જાણે, 14 લોકમાં કોઈને ખબર નહીં કે આમાં કેટલું બલ છે. આ બલ ન તું તારા ઘેર લઈ જાવ તો વાપર ના બલ, પછી જો તને કોઈ દુખી કરે તો જાણે એક મૂળ સ્વરૂપ રાજજી કે મને જ ખબર છે કે આ બલ કોના માટે છે, કેટલું બલ છે તારા બધા દુઃખ દૂર કરવા, તારા જેટલા વિઘ્નો પ્રોબ્લેમ ટેન્શન છે ને એને દૂર કરવા તું આ બલ લઈને આવ્યો છે, આ વાણી લઈને આવ્યો છે. તો પેલું રાજજી ઘરમાં લાવવાના, બીજું રોજ 5-10 ચોપાઈ કે એક પ્રકરણ પઢવાનું. તો એટલે આપણે પ્રતિજ્ઞા લઈ છે વાણી મેરે પિયુ કી ન્યારી જા, દુનિયાથી અલગ વાતો કરવાની, દુનિયાની વાતો ખતમ થાય ત્યાંથી આ વાતો શરૂ થાય. ન્યારી જો સંસાર ક્યાંની વાતો છે, આમાં ક્યાંની વાતો રાજ્ય લખી છે. મારું રાજ્યનું ઘર ક્યાં છે, અમે ક્યાં રહેવા વાળા, નિરાકરની પાર રહેવા વાળા. એ 3 પાર કે બી પાર, ત્યાંના અમારા ઘરની વાતો, અમારી વાતો, આત્મા પરમાત્માની વાતો લખી છે. પછી મારી પ્રતિજ્ઞા એ સત્વાની મત કે આમાંથી શાર લેવાનું, બોલો યા પછી મોકણ જ ના કરીએ તો બોલો યા પછી મંથન કરવાનું, પછી એનો શાર શું તો માખણ કરવાનું. લવ જોઈને કો સાર, પછી એ સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો, કેવી રીતના સુખ દેવાય. આ ચોપાઈનું આજની તારીખમાં તો તારતમ લીધા પછી તો એવું લાગે ને તો તારતમ લીધા પછી દુઃખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં ના એવું ને. કોઈ ના બી વિશે ગલત શબ્દ ક્યારેય નહીં બોલવાનો, તો કહેવાય કે સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં. કોઈના વિશે ગલત શબ્દ ના નીકળવો જોઈએ, કારણ કે નહીં તો દુઃખ દઉં શબ્દ લખ્યું ને, સુખ ના દો તો કઈ વાંધો નહીં, પણ દુઃખ તો ના દેશો કમસે કમ. સંસારમાં કોઈ નહીં, તમે કોઈને દુઃખ આપો છો ત્યારે દુઃખી થાવ છો. શું કામ દુઃખ આપો છો, શું કામ દુઃખી થાવ છો, લાગો છો. અને પછી શું કહે છે, એ સુખ દઉં મારા સાથને, હું આમાંથી સુખ લઉં અને સુખ દેવાની વાત કરી છે. આખું સંસાર દુઃખ દેવા વાળું છે, એમાં તમે જે કેવા છો ને કે આમાંથી સુખ લો છો ને સુખ દેવા વાળા છો, બધા દુઃખી છે આ સંસારની અંદર. તો આ વાત આપણા તારતમની અંદર લખેલી છે. બહુ સરસ વાત છે કે ભાઈ આવી રીતના આત્માના પરમાત્માનું મિલન, એની સાથે લગ્ન. પછી બીજી એક માન્યતા ઓર ચાલી આવી, બ્રહ્મ માન્યતા છે, એટલે બ્રહ્મ એટલે બ્રહ્મણાવાળી માન્યતા છે. કેવી માન્યતા છે કે ભાઈ તારતમ આલનાર એ ગુરુજી કહેવાય નહીં. આપણામાં ભાઈ એ દુનિયાનો સંબંધ છે, 14 લોકનો સંબંધ છે. આપણી ન્યારી વાત છે ને, આપણામાં ક્યાંય ગુરુ ચેલાની વાત જ રાજ્ય નહીં લખી. આપણી અંદર આપણે તો ને પ્રતિજ્ઞા શું કરીએ છીએ કે ભાઈ એ સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કહો ને, કારણ કે આપણે પરમધામમાં તારતમ આપીએ છીએ તો શું કહ્યું તું, હું જાગે તો તને જગાડજે, તું જાગું તો. આપણે બધા આત્માઓ, આપણે બધા એક સંબંધ, એક જ ધામના ને. ભાઈ હું ભૂલી પડું તો તને કહી દેશ ને, તું ભૂલી પડું તો મને કહી દેજે. એમાં કઈ ગુરુ ચેલાની કેવી વાત તો આવતી નથી આવતી. તો એ બ્રહ્મણાવાળી માંગ, આપણામાં ગુરુ, આપણા તો આત્મા ને પરમાત્માની વાત છે. અને એ ગુરુ ચેલાની વાત તો દુનિયાની બ્રહ્મણાઓની વાત છે. બાકી તો ઓલો હરિભરવાડે ગાય છે ને, એ એક દાંડો પંખી બેઠા, કોણ ગુરુ કોણ અંદર આત્મા છે, કોણ ગુરુ કોણ છે. બે આત્માઓ આપણા બધા આત્માઓ, બસ કોઈ ભૂલી પડી છે, એને સહી જગ્યા પર લગાવવાની છે, કામ થઈ જાય બધા. એનું સુંદર છે. તો આજના માટે આટલું સ્વીકારશો. આપણે બધા મળીને આરતી કરીશું. તારતમ લેવા વાળા પહેલી આરતી કરશે. બોલો શ્રી પ્રાણનાથ.
બોલો શ્રી પ્રાણનાથ જય. આ આંગળીએ ચંદન લેવાનું અને જે આંગળી બોલે સાક્ષાત છે ખાલી આમ લેવાનું ચંદન
માતા